નમો હરિગંથાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો જયાણં નમો લોયસવસાહુણાં એસો પંચનમોકારો સર્વપાવપણાસનો મંગલાનાં સસંવેસે પરમં હવૈ મંગલમ અજ્ઞાનતિમિરંધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રયોન્મિલિतं येन तस्मै श्रीगुरुवे नमः मुखादिव्याकुक्षिरत्नं शब्दजितवर्यात्मजम् राजचन्द्रहं वन्दे तत्त्वलोचनदायकं प्रभु સત્વલોચનદાયકમ. આત્મસિદ્ધિ કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજી રચિત આત્મસિદ્ધિનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીના આત્મસિદ્ધિ ઉપરના પ્રવચનના આધારે આ સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. આત્મસિદ્ધિના સ્વાધ્યાયમાં આપણે 28મી ગાથાનો સ્વાધ્યાય ચાલે છે. તે જ પુનરાવર્તન કરીએ તો 23 ગાથા સુધી ભૂમિકા કહી અને 23 ગાથા પછીથી મતાર્થીના લક્ષણો કયા, એટલે 24, 25, 26, 27 અને 28 આ 5 ગાથાની અંદર મતાર્થીના લક્ષણ કયા અને હજી પણ આગળ મતાર્થીના લક્ષણ કહેશે, એટલે 33 ગાથા સુધી મતાર્થીના લક્ષણ કહેશે. એ 10 ગાથાઓ આ મતાર્થીના લક્ષણ વિશે છે. એમાં જે આ 5 ગાથા સુધીમાં જે મતાર્થીના લક્ષણ જે કયા છે એ ક્રિયા જળની અપેક્ષાએ છે અને તે પછીથી જે હવે આવશે 29મી ગાથાથી તો એ શુષ્ક જ્ઞાનીની અપેક્ષાએ આવશે. આપણે 28મી ગાથાની વાત ચાલે છે તો 28મી ગાથામાં એમ કહ્યું કે લયું સ્વરૂપ ન વૃત્તિનું ગ્રહ્યું વ્રત અભિમાન ગ્રહે નહીં પરમાર્થને લેવા લૌકિક માન. અને એનો સામાન્ય અર્થ આપણે પહેલા સમજ્યા અને એ પછી વિશેષ અર્થ આપણે ગુરુદેવ પાસેથી સમજી રહ્યા છીએ. તો એમાં આત્મસિદ્ધિ ઉપર પ્રવચન પુસ્તકમાં પાના નંબર 145 ઉપર અહીંયા કહે છે કે જે જમીનમાં ક્ષાર છે તેમાં મોલ ઉગે નહીં, એટલે કાંઈ પાકે નહીં. તેવી રીતે ઊંધી શ્રદ્ધા અને 3 શલ્યો તથા પુણ્ય આદિ નિમિત્તની મીઠાશ રૂપી ક્ષાર જેના અંતરમાં છે તેના દંભરૂપી ક્ષેત્રમાં સુવ્રત રૂપી વૃક્ષ ઉગે નહીં. શું વાત કરી કે એક તો ઊંધી શ્રદ્ધા છે અને 3 શલ્યો છે. જો કે 3 શલ્યમાં એક શલ્ય તો મિથ્યાત્વ છે એટલે ઊંધી શ્રદ્ધાનું જ આવ્યું. આપણે 3 શલ્યની વાત કરીને ગયા સ્વાધ્યાયમાં કે માયા, મિથ્યાત્વ અને નિદાન એ 3 શલ્ય છે અને એ 3 શલ્ય છે ત્યાં સુધી સાચા વ્રત હોય નહીં, ત્યાં સુધી સાચા વ્રત હોય નહીં. કેમ કે ઉમાસતીજી ભગવાને આ વાત 7મા અધ્યાયમાં 18મા સૂત્રમાં કહી કે નિશલ્યો વ્રતી, શલ્ય વિના વ્રત હોય. અને કયા શલ્ય? તો માયા, મિથ્યાત્વ અને નિદાનની વાત કરી. અહીંયા એ વાતને ફરીથી ગુરુદેવે લીધી છે, એ છે કે ઊંધી શ્રદ્ધા અને 3 શલ્યો તથા પુણ્ય આદિ નિમિત્તની મીઠાશ રૂપી ક્ષાર. પુણ્યની અને નિમિત્તની મીઠાશ. પુણ્ય હોય તો સારું, પુણ્ય હોય તો પછી ધર્મ કરી શકીએ ને, આવી ઊંધી માન્યતા. હું તો પુણ્યને કારણે પોતાને એમ છે કે પોતાની સારી ગતિ થાય, અને સારી ગતિનો અર્થ એમ સમજે છે કે દેવ ગતિ કે
કોઈ રાજાની કેવી મનુષ્યમાં એવી ગતિ, કોઈ શ્રેષ્ઠીની ગતિ એવી થાય એમ. અંતરમાં તો એ જ પડ્યું છે, ઊંડે ઊંડે એ જ પડ્યું છે. પણ પાછું બોલે છે એમ કે આ બધું કર્યું હશે તો પછી સારી ગતિ થશે તો ધર્મ કરી શકીએ ને. પણ અત્યારે તને મળી છે આનાથી વધારે સારી ગતિની શું જરૂર છે તારે ધર્મ કરવા માટે? ધર્મ કરવા માટે અત્યારે તને ઉત્તમ ગતિ મળી છે, આનાથી બીજું કાંઈ ઉત્તમ હોય નહીં. મનુષ્યની ગતિ મળી છે, આટલી સમજણ મળી છે, આટલા શાસ્ત્ર મળ્યા છે, હવે તારે શું જોઈએ છે બીજું? એટલા તો પુણ્ય તો છે, પણ એને પુણ્યની મીઠાશ અંદરમાં એમ પડી છે કે પોતાને પ્રતિકૂળતા ન મળે અને સારા સંયોગો મળે ને બધું અનુકૂળ મળે ને કંઈક સમૃદ્ધિ મળે ને પછી શાંતિ હોય ત્યાર પછી ધર્મ કરીએ. આ બધો દંભ છે. ગુરુદેવ એમ કે છે કે આ જે ત્રણ વસ્તુ જે કઈ ઊંધી શ્રદ્ધા, ત્રણ શલ્યો અને પુણ્યની મીઠાશ એ ત્રણ રૂપે ક્ષાર જેના અંતરમાં છે તેના દંભરૂપી ક્ષેત્રમાં, એટલે આ જે માની રહ્યો છે ને એ દંભી જ છે ખરેખર તો, એના દંભરૂપી ક્ષેત્રમાં સુવ્રત રૂપી વૃક્ષ ઉગે નહીં. એને સુવ્રત હોય નહીં. એ તો અગાઉ પણ એમ વાત આવી, એને એવા સાચા વ્રત હોઈ શકે નહીં. 5 ઇન્દ્રિયના વિષયોમાં સુખ બુદ્ધિ અને પર વસ્તુમાં મમત્વ બુદ્ધિ, આ છે 5 ઇન્દ્રિયોના વિષયમાં સુખ બુદ્ધિ અને પર વસ્તુમાં મમત્વ બુદ્ધિ છે, તેને આત્મભાન થાય નહીં. ઇન્દ્રિયના વિષયો મળે એ તો પૂર્વના કર્મને કારણે એવા વિષય મળે, પણ એ વિષયમાં સુખ બુદ્ધિ એને કરવી કે ન કરવી એ એનો વર્તમાન છે. ઇન્દ્રિયોના વિષયની અનુકૂળતા ઘણી મળે, બધું મળે. 5 ઇન્દ્રિયોના વિષયો એને મળે, એવા પુણ્ય લઈને આવ્યો તો બધું મળે. પણ એવું એ જે પુણ્ય છે એ પુણ્ય ખરેખર તો એને પાપમાં લઈ જનારું છે. એ બધી અનુકૂળતાઓ, 5 ઇન્દ્રિયોના વિષયની અનુકૂળતાઓ જે છે તેમાં જે એને ભોગવવાનો ભાવ પડ્યો હશે તો ભોગવશે તો પાપના બંધ થશે, બીજું શું કરશે? એને બુદ્ધિ કેવી હોવી જોઈએ કે આ 5 ઇન્દ્રિયના વિષયો જે છે એ બધા દુઃખરૂપ છે, એ જ્યારે ભોગવાય છે એ સમયે દુઃખરૂપ છે અને એના ફળ તરીકે પણ એ દુઃખનું જ કારણ છે. એને કારણે પાપનો બંધ પડે છે. પછી એવા પાપના બંધ પડ્યા પછી એના જ્યારે ઉદય આવે છે ત્યારે એ દુઃખી થાય છે, બીજું કાંઈ થતું નથી. એટલે 5 ઇન્દ્રિયના વિષયોમાં સુખ બુદ્ધિ અને પર વસ્તુમાં મમત્વ બુદ્ધિ, પોતાપણાનો ભાવ. આ જે કંઈ પોતાની આસપાસમાં જે ચીજ વસ્તુ જે છે જે પુણ્યને કારણે એના સંયોગમાં આવી છે તો એમાં પોતાપણાનો ભાવ જ્યાં સુધી છે ત્યાં સુધી એને આત્મભાન નહીં થાય. બીજી રીતે કહીએ તો એના સંયોગોમાં આવેલી વસ્તુઓને એ પોતાથી જુદી જ્યાં સુધી માનતો નથી, એનો એ સ્વામી ન થાય એવું એને અંતરમાં બરાબર દ્રઢ થઈ જાય કે આનો હું સ્વામી નથી, આ મારું નથી, એનાથી મને લાભ પણ નથી, એનાથી હું તદ્દન ભિન્ન છું. અને આ જે ઇન્દ્રિયોના વિષયો એને માટેની અનુકૂળ સામગ્રી, આ બધું જે છે એ પણ પરપદાર્થ છે અને એ સામગ્રીમાંથી મને ખરેખર કાંઈ આનંદ આવતો નથી, એમાંથી મને કાંઈ સુખ પ્રાપ્ત થતું જ નથી. આટલી વાત તેને હોવી જ જોઈએ. ને આટલી વાત નથી તો પછી ભલે ગમે તેટલા સ્વાધ્યાય કરે, ગમે તે કરે, પણ કાંઈ વળવાનું. આત્મભાન થાય નહીં. કેમ કે પહેલા તો આત્મભાન કે કેવો આત્મા છે, કેવું આત્માનું સ્વરૂપ છે એ બધું એ સમજે અને એમાં એ ઊંડો ઉતરે તો એને ભાન થયું કહેવાય. ભલે અનુભવ ન થયો હોય પણ એમાં એ ઊંડો ઉતરી શકતો હોય તો આત્મભાન કહેવાય. એ સિવાય તો નકામી પૂરી વાતો કર્યા કરે એથી શું ફાયદો? આત્માને જાણ્યા વિના આ એક વ્રત પછાણ લેશે તો એ શું? આત્માનું સ્વરૂપ જાણતો નથી તો શેના આશ્રય, શેને કારણે એ વ્રત અને પછાણ લે છે? શરીરના આશ્રય વ્રત અને પછાણ લે છે, જે પોતાનું નથી, જુદું છે, એના આશ્રય લે છે. જો એ આત્માને જાણે છે તેને ભાન થાય છે કે વ્રત અને પછાણનું સ્વરૂપ કેવું છે. પ્રત્યાખ્યાન કોને કહેવાય? પછાણ કહો તો કે પ્રત્યાખ્યાન કહો તો પ્રત્યાખ્યાન કોને કહેવાય તો એને ભાન થાય. પણ આત્માને તો જાણતો નથી, આત્માને લક્ષ્ય તો વ્રત પ્રત્યાખ્યાન એને થતા નથી. આત્માની જાત શી છે, પોતે કેવો છે, કેવડો છે, આ વર્તમાન પર્યાયથી જુદો પોતે છે, આ પર્યાય જેવડો નથી,
આ બધું જેને ભાન નથી એને પછી વ્રત ક્યાંથી હોય? અને જો એનું ભાન નથી ને એમ કહે કે અમે વ્રતધારી છીએ, અમે બ્રહ્મચારી છીએ, અમે ચારિત્રવાળા છીએ, એમ ખોટું અભિમાન ગ્રહે તો એવા કર્મનો બંધ થશે, બીજું તો કાંઈ થશે નહીં. અને પરમાર્થ પછી ગ્રહી નહીં શકે. આ અભિમાનમાં રહ્યો એને પછી સાચું શું છે, સત શું છે, એવા પરમાર્થ સ્વરૂપ પોતાને એ ગ્રહી નહીં શકે. દિનેશ્વર ભગવાનનું પરમાર્થ સ્વરૂપ કેવું છે એને પણ એ સમજી એ નહીં શકે. કોઈ ધર્માત્મા ગૃહસ્થ હોય, જેમને ધર્મનું ભાન હોય, તેમની પાસે જતા પોતાનું માન એને નડે. એટલે ગૃહસ્થ હોય, સામાન્ય સ્થિતિના હોય, સામાન્ય હોય, અને આ પોતે કોઈક રીતે મોટો હોય, અથવા તો પોતે કંઈક દીક્ષા લીધી હોય, અથવા તો પોતે પૈસા પાત્ર બહુ મોટો હોય, ગમે તે રીતે કંઈ પણ હોય, તો એને પોતાનું અભિમાન નડે. પેલા પાસે જતા એમની પાસે જઈને ધર્મને સમજવાનું આવે, એને પોતાનું માન નડે છે. એટલે એવું પોતાનું માન તથા મિથ્યાસલ એ એને આડું આવે છે. પોતાનું માન મૂકી દે અને ધર્માત્મા પાસે જાય તો વાંધો નથી, તો એ પ્રાપ્ત કરે. પણ પોતાનું માન મૂક્યા વિના ધર્માત્મા પાસે જવાથી ખરેખર ધર્માત્માનો યોગ બનતો નથી. એટલે કે એમની પાસેથી એ કાંઈ પ્રાપ્ત કરી શકતો નથી. કારણ શું? પોતાનું માન નહીં મૂકવાથી ધર્માત્મા પાસે જવાનો યોગ ન બને. યોગ ન બને. એને ગયો હોય તો એમાં એ સાચો યોગ નથી બનતો, માત્ર એ ત્યાં જઈને પાછો આવે છે. કદી યોગ બને તો તેમનો વિનય કરી તેમની પાસેથી સાચો પરમાર્થ એ જાણી શકે નહીં. કેમ કે અંદરમાં પેલું અભિમાન પડ્યું છે ને કે અમે પણ છીએ, એમ છે, અમે કંઈક છીએ એ પડ્યું છે ને, એટલે એને એવું નિર્માણતાએ આવે નહીં, સરળતાએ આવે નહીં, એટલે સાચું ગ્રહણ કરે નહીં. પાછું અંદરમાં એવું પડ્યું હોય, જો પોતે હોય સાધુ થયા હોય કે એવું હોય, તો પછી અંદરમાં એવું પડ્યું હોય કે લોકોમાં મારી પછી હિણપ થશે, નાનો દેખાય છે, એમ પોતાના માન ખાતર પરમાર્થ ન ગ્રહે. ગુરુદેવ કહે છે કે કૃપાળુદેવ ને માટે પણ આવું બન્યું હતું, એ કાળમાં પણ એવું બન્યું. કેમ કે કૃપાળુદેવ ગૃહસ્થ અવસ્થામાં હતા, જ્ઞાની હતા, પણ બીજા જે એ વખતે જે હતા એવા મુનિ એમને એ નડતું હતું. પણ કૃપાળુદેવના સાનિધ્યમાં જે 7 મુનિ આવ્યા અને એમને જે પ્રાપ્ત કર્યું એ બધી વાત બહુ દાદ માગી રહેલી છે. એનો આપણે વિચાર કરીએ તો આપણને થાય કે એ મુનિઓ નીચે બેઠા છે અને કૃપાળુદેવ પેલી પથ્થરની શિલા ઉપર બેઠા છે અને એ મને ઉપદેશ આપે છે, પછી એના પાછા પ્રશ્ન ને એના ઉત્તર આપે છે. ને એ બધી વાત આપણે જયારે વાંચીએ છીએ ત્યારે એમ થઈ જાય છે કે આ મુનિઓ પણ કેવા હોય. કૃપાળુદેવ તો જ્ઞાની, પણ મુનિઓએ કેવા નિર્માની, કોઈ માન અભિમાન કાંઈ નહીં, પોતે મુનિ થયા છે, એટલે કે સાધુ થયા છે છતાંય ગૃહસ્થ પાસે આવી રીતે સમજે છે. હોય છે એવા પણ હોય છે, અને બીજા પ્રકારે પણ હોય, પણ આપણે તેના ઉપરથી એટલો બોધભાગ લેવાનો કે જ્ઞાની પુરુષની બાહ્ય દશાને ન જોવી. બાહ્યમાં એને સામાન્ય દશાએ હોય, બહુ પૈસા ન હોય, સામાન્ય એકદમ સામાન્ય દશા પણ હોય, એ ન જોવી. એનું અંતરંગ જોવું, અંતરંગને જોવું જોઈએ. ઘણો વિસ્તાર કર્યો છે. એટલે પોતાના માનને કારણે બીજા ઉદાહરણ દ્વારા પણ સમજાવ્યું છે. મોટો ભાઈ હોય ને નાના ભાઈ પાસે પોતાનું માન ગવાય એટલા માટે એની પાસેથી ન શીખે, એ રીતે એવું તો વ્યવહારમાં આપણે જોઈએ જ છે ને, બધું હોય છે. અહીંયા આગળ કહે છે કે કસાય અને માનનો ત્યાગ કરવો તે વ્રત ચારિત્રનો અંશ છે. વ્રત ચારિત્ર સાચા હોય તો એમ સમજવું કે એમાં કસાય અને માનનો ત્યાગ પણ સાથે હોય. કસાય માન બિલકુલ છોડ્યા નથી, મંદ પણ પડ્યા નથી. કસાયમાં માન આવી જાય, પણ આ તો વધારે બહાર મૂકવો છે ને એટલે એમ કહું. ક્રોધ, માન, માયા, લોભ એ 4 જે છે તે કસાય છે. અને બીજા 9 પ્રકારના 9 કસાય, રતિ, અરતિ, હાસ્ય, એ બધા કસાયો નો ત્યાગ કરવો એ વાત વ્રતમાં સહજ રીતે ગર્ભિત છે. વ્રતી હોય અને એનો પણ સાથે સાથે ત્યાગ હોવો જોઈએ. એમ નહીં કે વ્રત કરે પણ આ તો હોય એમ. હિન્દુની અંદર એવા પ્રસંગો આપણે વાંચીએ છીએ કે
ખૂબ તપ કરતા હતા, મોટા ઋષિ હતા, અને ક્રોધ કેટલો, દુર્વાસાનો ક્રોધ. અરે દુર્વાસા એ જે તપ કર્યું એ નથી લોકો યાદ કરતા, પણ દુર્વાસાનો ક્રોધ એ રીતે દુર્વાસાને જાણે. એ તપ કર્યું અને એટલો પછી ક્રોધ પડ્યો હતો, કોઈને ભસ્મ કરી નાખે, બાળી નાખે. એટલે આ વાત આપણા દર્શનમાં તો છે જ નહીં, જૈન દર્શનમાં તો આવી વાત. પણ અહીંયા વિચાર કરવા જઈએ કે એક બાજુ તપ કરે છે અને બીજી તરફ પાછા અંદરમાં આટલા આટલા ક્રોધ પડ્યા છે, તો એ તપ કેવા પ્રકારનું કર્યું એમણે? તપ શું કર્યું હશે? દુર્વાસાનો ક્રોધ, તો દુર્વાસાએ તપમાં શું કર્યું હશે? મને તો ઘણી વાર આ પ્રશ્ન થાય કે શું તપ કર્યું? એને તપે કહેવાય કે કેમ? આટલો બધો ક્રોધ કે બીજાને બાળી નાખવાનો ભાવ આવે તો શું તપ? કાયમ કસાય મંદ જ ના પડે? આટલું તપ કર્યું હોય કસાયમની કાંઈ મંદતા નથી? એટલું કોઈને સળગાવી નાખવાનો ભાવ તો આપણને ના આવે. કેટલીક વાતો જે ઇતિહાસની આ બધી વાંચીએ છીએ ત્યારે ઘણી વાર એમ થાય કે આ તો બધું બહુ વિચિત્ર, કંઈ ધર્મ જેવું શું છે? કાંઈ નથી ધર્મ જેવું. અનેક પ્રકારે જીવોને માન હોય છે. આપણે 8 પ્રકારના માન જાણીએ છીએ. 8 પ્રકારે જીવ અભિમાન કરે છે. એમાં એક પોતાની પોઝિશનનું પણ એવું માન હોય છે. પોતે જે પદ પ્રાપ્ત કર્યું હોય ને એનું માન હોય. એટલે આપણે જો સાધુના ઉદાહરણ લઈએ તો એમાં એક ચલો પોતે ઉપાધ્યાય છે કે પોતે આચાર્ય છે કે આવું પણ હોય, એમ કે પોતાના આટલા શિષ્યા છે કે એવું પણ અભિમાન હોય છે. પોતાને જ્ઞાનના અભિમાન હોય, પોતે મોટા પંડિત છે કેવા બધા, ને પોતાને છતાંય કોઈક વસ્તુ એવી ન સમજ પડતી હોય તો એ પેલા જે સાત્વિક પુરુષ હોય, સમ્યક દ્રષ્ટિ હોય તેની પાસે ન જાય. મોટા પંડિત પોતે કેવડાવતા હોય, પેલો સાધુ સામાન્ય દેખાતો, એટલી પંડિતાઈ ન કરતા હોય, શાસ્ત્રોના એવા અર્થ કરતા ના આવડતું પણ સમ્યક દ્રષ્ટિ હોય, એની પાસે પેલા ન જાય. માન મૂકે નહીં. માન મૂકીને જો જાય તો કામ થાય એનું. પણ આ તો બનતું આવ્યું છે, એમાં નવી વાત નથી. અને ગુરુદેવે એના ઉપર આપણું લક્ષ કર્યું છે કે ભાઈ તારામાં જો આવા માન પડ્યા હોય તો તું છોડી દેજે. તારામાં આવા કોઈ માન અભિમાન પડ્યા હોય તો તું છોડી દે. તારામાં આ પ્રકારે કસાયો હોય તો તું ચેતી જા. કેમ કે તને આત્મભાન થશે નહીં ત્યાં સુધી તને સમ્યક દર્શન નહીં થાય. અને જ્યાં સુધી આવા કસાયો છે આવા, ત્યાં સુધી તને આત્મભાન નહીં થાય. અહીંયા એક સરસ વાત કરી છે 146માં પાના પર, ચોથી લીટીમાં અહીંયા કહે છે કે લહી ભવ્યતા મોટું માન, કવણ અભવ્ય ત્રિભુવન અણમાન. લહી ભવ્યતા મોટું માન, કવણ અભવ્ય ત્રિભુવન અણમાન. એનો અર્થ છે કે ધર્મસભામાં કેવળ જ્ઞાની પ્રભુ ત્રિલોકનાથ તીર્થંકર ભગવાન સર્વજ્ઞદેવ કહે છે કે આ જીવ ભવ્ય છે, એટલે કે આ જીવ છે તે લાયક છે, સુપાત્ર છે. આ જે વાત આવી એમાં મોટામાં મોટું માન આવી ગયું. સૌથી મોટું માન તો આ જ છે. આપણે દિનેશ્વર ભગવાનના જ્ઞાનમાં આપણે ભવ્ય દેખાયા, એનો અર્થ થયો કે હવે બીજી કોઈ વસ્તુની જરૂર નથી, એનાથી બીજું કોઈ મોટું માન છે જ નહીં. ભવ્ય છે એ જ કેવળ જ્ઞાન પ્રગટ કરી શકવાનો છે. ભવ્ય છે એ જ જ્ઞાન ભાવે પરિણામ છે, એટલે પહેલા સમ્યક્તોના પરિણામ પ્રગટ કરશે અને પછી મોક્ષ માર્ગમાં આગળ વધીને કેવળ જ્ઞાન પ્રગટ કરશે. એટલે ભવ્યતાની જયારે વાત તમારા સંબંધી દિનેશ્વર ભગવાનમાં આવી હોય, દિનેશ્વર ભગવાનના જ્ઞાનમાં આવી હોય, તો એનાથી વધારે બીજું માનની કોઈ જરૂર જ નહીં. એટલે એ મોટું માન છે. લહી ભવ્યતા મોટું માન. જગતમાં એનાથી બીજું વિષ્ટ માન કયું, મોટું માન કયું? અને ભગવાનના શ્રીમુખથી નીકળ્યું, મુખથી નીકળ્યું નથી કહેવાય, શ્રીમુખથી પણ, એટલે આખી ઓમકાર ધ્વનિમાં આવ્યું કે આ જીવ જે પાત્ર છે, લાયક છે, ભવ્ય છે, એવી વાત આવી, તો એનાથી વધારે બીજું માન તારે શું જોઈએ? અને એનાથી વિપરીત બીજી વાત લીધી છે કે ભગવાનના મુખેથી એમ નીકળ્યું કે આ જીવ અપાત્ર છે, અભવ્ય છે, તો તેને 14 બ્રહ્માંડમાં એ મોટામાં મોટું એ અપમાન છે. પછી ભલે એને જગત ગમે તે પ્રકારે માન આપે, પણ એ અભવ્ય આવ્યું એ એનું મોટામાં મોટું અપમાન છે. અપમાન કહો કે અણમાન કહો. લહી ભવ્યતા મોટું માન. લહી ભવ્યતામાં તો ભવ્યતા છે એમ
એમના જ્ઞાનમાં આવ્યું અને પછી આપણે એવો પુરુષાર્થ પણ કરીએ જે મોટામાં મોટું માન છે. અને અભવ્ય એ અપમાન છે, મોટામાં મોટું અપમાન છે. એટલે આપણે જે પ્રકારના માનમાં રહ્યા છીએ એ માન છોડાવવા માટે આ ઉદાહરણ આપીને સમજાવ્યું છે કે ભાઈ તું પ્રભુના જ્ઞાનમાં ભવ્ય તરીકે આવ્યો છો તો હવે એથી વિશેષ કોઈ માનનો આગ્રહ નહીં રાખ. બીજાઓ તને માન આપે કે ન આપે એની તારે કાંઈ ખેવના કરવાની નથી. એ તરફ દ્રષ્ટિ કર્યા વિના તું તારું કાર્ય કર. કે પ્રભુના જ્ઞાનમાં તું પવિત્ર ભાષ્યો છે, તું ભવ્ય ભાષ્યો છો. એનો અર્થ જે છે કે તું ભવ્ય છો તો તું તારું કાર્ય પૂરું કર. ભવ્યનું કાર્ય શું છે? જ્ઞાન ભાવે પરિણમી જાય. ભવ્ય તો એ છે કે જે જ્ઞાન ભાવે પરિણમી જાય. પોતાનો જ્ઞાન સ્વભાવ છે તો પોતે જ્ઞાન સ્વભાવે પરિણમે એ ભવ્ય છે. પેલો અભવ્ય છે એને પછી ભલે ગમે તેવા માન બીજા લોકો આપતા હોય પણ એનો શું અર્થ છે? એ કંઈ સમ્યક તો પ્રગટ કરવાનો નથી. ભલે શાસ્ત્રના અભ્યાસ કરે, બધું કરશે તો એ દેવલોક સુધી જશે પણ સમ્યક તો વિના એ રખડશે. રખડતા પછી છેવટે શું થાય? ઇતર નિગોદમાં પાછો ચાલ્યો જાય. નિત્ય નિગોદમાંથી નીકળ્યો તો હવે પાછો ઇતર નિગોદમાં ચાલ્યો જશે. કારણ કે પોતાના આત્મદ્રવ્યને તે પૂર્ણ આદિ જડતાની આધીનતામાં મીણું રહેવા દેવા માંગે છે. કેમ એ ભવ્ય છે એ આપણે આમ જાણતા નથી, છે એમ જ જાણીએ છીએ. પણ એની દ્રષ્ટિમાં શું છે એ વાત અહીંયા ગુરુદેવે કહી. અભવ્યની દ્રષ્ટિમાં શું છે એ વાત કહી. સ્વભાવમાં ધર્મની માન્યતા હોય, ગમે તે કંઈક ઊંડે ઊંડે પડ્યું જ હોય ને એટલે જ એ પોતે જ્ઞાન ભાવે નથી થઈ શકતો. પોતાના આત્મદ્રવ્યને તે પૂર્ણ આદિ જડતાની આધીનતામાં એને આધીન થાય. પૂર્ણ આદિ ને જડતા અહીંયા કહી એટલે એને આધીન થાય. એને આધીન થઈ એને પોતાને હીણો કરી રહ્યો છે. સતનો આદર યથાર્થ પ્રતીતપણે તેને આવતો નથી. તેને જ્ઞાની કહે છે કે તું લૌકિક માન મેળવવા ખરા પરમાર્થને ગ્રહતો નથી. આ અભવ્યની વાત જવા દે, પણ અભવ્ય જેવા જ બધા જીવો છે. જે ભવ્ય છે તે પણ પોતે પોતાના સાચા સ્વરૂપને જાણીને એનું મહાત્મ્ય લાવીને સતનો આદર કરતા નથી. તો એ એવા જ છે. અને એ સતનો આદર ન કરવા માટે થઈને કારણ શું છે કે પોતાનું લૌકિક માન જે છે એ જાળવી રાખવું છે. આ સતનો આદર કરવા માટે થઈને શું સત છે તે સમજવા માટે થઈ અને એવા જ્ઞાની પુરુષ પાસે જવું જોઈએ. તો જ્ઞાની પુરુષ પાસે જતા એને પોતાનું માન ગવાય છે. કોઈ બહારમાં સામાન્ય એવા મુનિ આવ્યા હોય પણ આત્મજ્ઞાની હોય અને આ મોટો રાજા હોય કે મોટો ગામનો ધણી હોય તો ન જાય. પેલાના વખતમાં તો એવાય બનાવો બનતા કે હુકમ કરે કે એમને અહીંયા લઈ આવો. પેલા ના પાડે કે મારે કઈ રાજ દરબારમાં નથી આવું તો પકડીને લઈ આવો એમ. આવા હતા પેલા. આ બધા બનાવો તો ભૂતકાળમાં ઘણા બન્યા છે. જ્ઞાની પાસે પોતે સામે જવું જોઈએ, પોતે નિર્માણતાપૂર્વક વર્તવું જોઈએ, એમને શરણે જવું જોઈએ તો જ્ઞાન પ્રાપ્ત થાય. કે આમ જ્ઞાન પ્રાપ્ત થતા હશે. એવા દાખલાઓ તો આપણે જાણીએ છીએ ને કે જ્ઞાન પ્રાપ્ત કરનાર જે છે ઊંચા આસને બેઠા હોય, પેલાને નીચે બેસાડ્યા હોય એટલે એના પ્રત્યેનું માન જ નથી. તો પછી જ્ઞાન તો ક્યાંથી જ્ઞાન પ્રાપ્ત થાય? ઉદાહરણ આપણે જાણીએ છીએ. કેમ કે એને લૌકિકમાં પોતાનું માન છે ને એટલે એ એનાથી નીચે નથી આવતું. એનાથી નીચે એટલે નથી આવતું. બહુ ઓછા એવા હોય કે જે પોતે લૌકિકમાં બહુ મોટા હોય તે છતાંય જ્ઞાની પાસે જાય ત્યારે બાળક જેવા થઈ જાય અને એમની પાસે નીચે એમના ચરણમાં બેસી જાય. એવા તો ભાગ્યે જ જીવો જોવા મળે, નહીં મળે. બહુ મુશ્કેલ છે આ બધું. જાય જ નહીં, એ જાય જ નહીં. કેમ કે બીજા બધા પછી એ જ્ઞાની પુરુષ પાસે ગયા હોય તો બીજા બધા એની સામે નીચે બેઠા હોય તો એને પણ સાથે ત્યાં બેસવું પડે એટલે જાય જ નહીં, એવોઇડ કરે. આવું લોકમાં બને જ છે. કૃપાળુદેવે પહેલા શરૂઆત કરી ત્યારે જે પહેલી 23 ગાથા કહી એની અંદર ભૂમિકા આખી દર્શાવી કે વર્તમાનમાં જ્ઞાનની દશા કેવી
મોક્ષ માર્ગ કઈ રીતે છે, આ બધી વાત જે કરી એમાં બે વાત કહી હતી કે જીવને રખડવાના બે મુખ્ય કારણ છે, એક શુષ્ક જ્ઞાન અને બીજું ક્રિયાજડતા. એ બે વાત કરી હતી. ત્રીજી, ચોથી, પાંચમી ગાથા જે છે ત્રણની અંદર એ વાત આવી એનો આપણે ઘણો વિસ્તાર આપણે સમજ્યા. અને અહીંયા પછી મતાર્થીના લક્ષણ જે છે એમાં 24મી ગાથાથી શરૂ કરી અને 28મી ગાથા સુધી 24, 25, 26, 27 ને 28 આ 5 ગાથાની અંદર એ ક્રિયાજળની વાત કરી. મતાર્થીના લક્ષણ એટલે જે ક્રિયાજળ છે એવા મતાર્થીના લક્ષણની વાત કરી. હવે શુષ્ક જ્ઞાનીના લક્ષણો કહે છે. ક્રિયાજળ માટે તો આપણે ખ્યાલ છે કે બાહ્ય ક્રિયામાં રાજતા અંતર્ભેદનો એ બધી વાત કરી હતી. તો હવે શુષ્ક જ્ઞાની માટે એની વાત કરે છે. તો 29મી ગાથા આપણે લઈએ. એમાં જે મતાર્થી છે એના આ શુષ્ક જ્ઞાની તરીકે જેવા લક્ષણો છે એની વાત આવે છે. આપણે 29મી અને 30મી બે ગાથા સાથે લઈએ છીએ. તો આ બે ગાથા બોલો પ્રભુ. अथवा निश्चयनयग्रहे मात्र शब्दनीमा लोपे सद्व्यवहारने साधनरहितता ज्ञानदशा पामे नहीं साधन दशानकाय पामे तेनो संगजे તે બુડે ભવમાય. વચનામૃતમાં એનો અર્થ કર્યો છે તે પહેલા આપણે લઈએ. 29મી ગાથાનો વચનામૃતમાં જે અર્થ છે એ આપણે લઈએ છીએ. All callers are muted and they can unmute themselves. એક મિનિટ કેમ કહેતા હતા? All callers are unmuted. हाँ તમે વચનામૃતનું અગર નંબર કહેશું ને સાથે નમસ્કાર પેજ નંબર વચનામૃત પુસ્તકમાં 536 છે પાના નંબર. એટલે ત્યાં ગાથા 29મી આવે છે ત્યાં. પણ કદાચ આવૃત્તિ પ્રમાણે એકાદ બે પાના આગળ પાછળ હશે. મૂળ પુસ્તક આપણું 1000 પાનાનું પુસ્તક છે વચનામૃત કૃપાળુજી. 536 છે. કોમ્પ્યુટરમાં જો કાઢ્યું હોય તો ગો ટુ પેજ નંબર 610. All callers are muted and they can unmute themselves. તો આપણે અહીંયા વચનામૃતમાં જે અર્થ આપ્યો છે પહેલા લઈએ છીએ 29મી ગાથાનો કે અથવા નિશ્ચય નય ગ્રહે માત્ર શબ્દની માય લોપે સદવ્યવહારને સાધન રહિત થાય. કહે છે કે અથવા સમયસાર કે યોગ વાસ્તિસ જેવા ગ્રંથો વાંચીને. જો અહીંયા અથવાથી શરૂઆત એટલા માટે કરી કે 28મી ગાથા પછીથી વાત કરી છે. તો 28મી ગાથામાં જે કહ્યું એ એવું કરતો એ મતાર્થી છે. અથવા કરીને પછી વાત એના સિવાય આ હોય તો પણ મતાર્થી. એટલે અથવાથી શરૂઆત કરી છે કે એવા ગ્રંથ દ્રવ્યાનુયોગના એવા ગ્રંથ વાંચે અને એમાંથી નિશ્ચય નયની વાત જે છે એ વાંચી હોય એને માત્ર નિશ્ચય નયને ગ્રહણ કરે. અહીંયા એમ અર્થ કરે છે. એટલે કે આમના કહેવાનો અર્થ એવો છે કે એમાંથી નિશ્ચય નયને ગ્રહણ તો કાંઈ કરતો નથી, માત્ર એ વાણીમાં એવો બોલે છે નિશ્ચય નયની વાતને. નિશ્ચય નયને ગ્રહણ કરવો એ તો ખરેખર જુદી વાત છે. નિશ્ચયને ગ્રહણ થાય ત્યારે વ્યવહાર હોય જ છે. નિશ્ચય નયને ગ્રહણ કરવો એટલે તો એ સ્વરૂપમાં જવાની વાત છે. એટલે અહીંયા એનો અર્થ એવો સમજવાનો જે લખાણ લખી એમાં કે નિશ્ચય નયની વાતને માત્ર બોલે, ગ્રહણ તો નથી થતું. માત્ર કહેવા રૂપે. અહીંયા પછી સ્પષ્ટતા કરી છે કેવી રીતે ગ્રહણ કરે તો કે માત્ર કહેવા રૂપે. પણ અંતરંગમાં તથારૂપ એટલે તે રૂપે ગુણની કશી સ્પર્શના નહીં. એટલે કોઈ એવા પોતાના ગુણો ખીલે નહીં, પોતાની એવી દશા થાય નહીં. ગુણ કહેતા અહીંયા પર્યાય, પોતાની એવી દશા એવી પર્યાય થાય નહીં, અંતરમાં કાંઈ થાય નહીં.
માત્ર એ ગ્રંથો વાંચે અને એને યાદ રહ્યા હોય તો એની વાત કરે કહેવા રૂપે એમ ગ્રહાય, પણ એને અનુસરીને કાંઈ એનામાં પોતાનામાં ફેરફાર થાય એવું બને નહીં. અને આગળ કહે છે કે સદગુરુ, સત્શાસ્ત્ર તથા વૈરાગ્ય, વિવેક આદિ સાચા વ્યવહારને લોપે. એ બધો વ્યવહાર છે, સાચો વ્યવહાર છે, એને ઉથાપે, એને લોપે. તેમજ પોતાને જ્ઞાની માનીને સાધન રહિત વર્તે. અને 30મી ગાથામાં એના અર્થમાં એમ કહ્યું છે, 30મી ગાથામાં કહ્યું ને કે જ્ઞાન દશા પામે નહીં. જે આ ઉપર 29મી વાત કરી તો એ પ્રમાણે જોઈએ તો સાચી જ્ઞાન દશા તો એને પ્રાપ્ત કરી જ નથી. એને તો માત્ર શાબ્દિક જ્ઞાન, શબ્દ રૂપે એને જ્ઞાન એટલે માહિતી છે, એથી વિશેષ કાંઈ નથી. તો સાચી જ્ઞાન દશા તો પામ્યો નથી. અને પછી બીજી વાત કે સાથે વૈરાગ્ય પણ નથી. એટલે કે છે કે જ્ઞાન દશા પામે નહીં, સાધન દશા ન કાંઈ પામે તેનો સંગ જે તે બુડે ભવમાં. એટલે એવાનો જે સંગ કરે ને એ પણ ડૂબે, એ પણ સંસારમાં જ ડૂબે. એટલે વૈરાગ્ય આદિ સાધન દશા પણ તેને નથી, જેથી તેવા જીવોનો સંગ બીજા જે જીવોને થાય તે પણ ભવસાગરમાં ડૂબે. તો આપણે બંને ગાથાનો વિશેષ અર્થ પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ છીએ. ગાથા 29 અહીંયા કહે છે કે એકાંત નિશ્ચય પક્ષને દ્રઢ કરીને. દ્રઢ કોને કરે છે? એકાંત નિશ્ચય પક્ષને. નિશ્ચયને દ્રઢ કરવો, નિશ્ચય એને મુખ્ય કરી એને વાત કરવી અને સાથે વ્યવહારને ગૌણ કરવો, આ તો ધર્મની પદ્ધતિ છે. એ તો ધર્મની પદ્ધતિ છે. એટલે નિશ્ચયને કારણે કોઈને પડવાનું થાય એમ નથી. નિશ્ચયને જાણવાથી નિશ્ચય આભાસી થવાય એ માન્યતા બહુ જ ખોટી ને ભૂલ ભરેલી છે. અત્યારે વર્તમાનમાં આવું બહુ ચાલી રહ્યું છે. ભાઈ નિશ્ચયની તમે વાત કરો છો તો તમે નિશ્ચય આભાસી થઈ જશો. નિશ્ચય નહીંને યથાર્થ જેમ છે તેમ જાણવામાં આવે અને અનેકાંતથી વસ્તુના સ્વરૂપને સમજવામાં આવ્યું હોય તો નિશ્ચયની સાથે વ્યવહાર શું છે એ એને ખ્યાલ જ હોય. અને એવો જીવ ક્યારેય નિશ્ચય આભાસી થાય જ નહીં. સાથે રહેલા વ્યવહારને ગૌણ કરવાથી નિશ્ચય આભાસી નથી થતો, પણ એકાંતે નિશ્ચય પક્ષને ગ્રહણ કરે માત્ર. એકાંતે એટલે મુખ્ય અહીંયા જે શબ્દ જે છે આમાં એકાંત નિશ્ચય પક્ષને દ્રઢ કરીને બસ આ જ સાચું છે એમ એકલા નિશ્ચય શબ્દને જ ધારી રાખી આત્મામાં બંધ, મોક્ષ, રાગ આદિ કંઈ નથી એમ વાણીમાં ભાખે છે. નવ તત્વનું સ્વરૂપ જયારે આપણે સમજાવીએ ત્યારે જીવ તત્વ સમજાવવું છે તો આપણે એમ કહીએ છીએ કે આ જીવ તત્વ, અજીવ એટલે બાકી 5 છે તે, અને એ સિવાય બાકી જે 7 છે એ તો પર્યાય છે. તો જીવને ઉદ્ગળ સાથેનો સંબંધ દર્શાવનારી એ બધી પર્યાય છે. એ 7 પર્યાય છે. આશ્રવ છે, બંધ છે, પુણ્ય અને પાપ છે, સંવર છે, નિજરા છે અને મોક્ષ છે. આ 7 પર્યાય છે. અને એ 7 પર્યાયથી જીવ તત્વ જુદું છે. એટલે કે એની અંદર આ પર્યાય નથી, એને બંધ પણ નથી અને એને મોક્ષ પણ નથી. જીવ જે તત્વ કહ્યું એને આશ્રવ પણ નથી, એને બંધ પણ નથી. આશ્રવ નથી, બંધ પણ નથી, તો પછી નિજરા પણ નથી, સંવર પણ નથી ને મોક્ષ પણ નથી, કાંઈ પણ નથી. એવું જીવ તત્વ. તો ત્યાં એ જીવ તત્વ, શુદ્ધ જીવ તત્વ સમજાવવું છે કે આવું શુદ્ધ જીવ તત્વ છે. અને એ સમજાવવા પાછળનું પ્રયોજન એવું હોય છે કે દ્રષ્ટિનો વિષય કેવો શુદ્ધ હોય, એક તો એ બતાવવું છે, અને બીજું એ ભાન કરાવવું છે કે પોતે જીવ દ્રવ્ય આત્મ તત્વ જે છે તે કેવું છે, વાસ્તવમાં કેવું છે. ત્રીજી વાત એમ પણ કહેવાય કે સિદ્ધ ભગવાનનું જીવ તત્વ, જીવ દ્રવ્ય કેવી રીતે શુદ્ધ છે, તો એમાં કોઈ પર્યાય આ પ્રકારે નથી. આશ્રવ, બંધ, મોક્ષ આમાંનું કાંઈ નથી. એવું શુદ્ધ તત્વ જે સિદ્ધ ભગવાનની દશા છે તે. તો એ બધું સમજાવવા માટે એમ કહેવામાં આવ્યું હોય કે ભાઈ એને બંધ પણ નથી, એમ આ પણ નથી, મોક્ષ નથી, આ બધી વાત કરવામાં આવી હોય
પણ આ વાતને યથાર્થ સમજી અને એમ પોતાનો પુરુષાર્થ કરવાને બદલે માત્ર વાણીમાં એ બોલે કે આત્માને તો કાંઈ નથી, એમ એકાંતે જે બોલે છે એની વાત લીધી છે. એટલે એમ ન સમજવું કે આ જે કહેવામાં આવ્યું છે ખોટું છે, એમ ન સમજવું. આત્મામાં બંધ મોક્ષ રાગ આદિ કાંઈ નથી, એ વાત સાચી છે, પરમ સત્ય છે. અહીંયા વાત ગુરુદેવ જુદી કરે છે કે એકાંતે નિશ્ચય પક્ષને દ્રઢ કરે છે. નિશ્ચય નહીંથી કરેલા કથન પ્રમાણે આત્માનું સ્વરૂપ છે એવી સાચી શ્રદ્ધા નથી કરતો, માત્ર બોલવામાં લે છે. નિશ્ચય નહીંથી જે આત્માનું સ્વરૂપ છે એ જ સ્વરૂપ છે ને એવા સ્વરૂપની શ્રદ્ધા કરીને ત્યાં એકાગ્રતા કરતા સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર્યના પરિણામો થાય છે. એટલે એ તો વાત બરાબર જ છે, એમાં કઈ અસત્ય છે જ નહીં. પણ આ જે જીવ છે એના પુરુષાર્થમાં એ બધું કાંઈ નથી. પણ વાત આવી, સાંભળી એટલે એને પણ પકડી લીધી, ગોખી મારી. એટલે કે છે કે એકાંત નિશ્ચય પક્ષને દૃઢ કરીને બસ આ જ સાચું છે. એટલે એમાં વ્યવહારનો લોપ કર્યો. વ્યવહારનો લોપ એટલે કઈ રીતે વ્યવહારનો લોપ કર્યો? એમાં એમ નહીં કે આ પૂજા ભક્તિ વિનય આ જે છે એ વ્યવહાર છે, એમ વ્યવહાર નથી થતો. પણ નિશ્ચય સાથે રહેલો વ્યવહાર. એટલે કે જ્યારે નિશ્ચયથી આત્માનું શુદ્ધ સ્વરૂપ જે છે તો એને વર્તમાન પર્યાય પણ છે, અને વર્તમાન પર્યાયને વ્યવહાર કરો. વર્તમાન પર્યાયને ત્યારે વ્યવહાર કરો. પછી મુનિ દશાની હોય, ગમે તે દશા હોય, તો એવા વર્તમાન પર્યાય રૂપ વ્યવહારને પણ એને માનવો જોઈએ. એ છે, એમ એ આદરણીય છે એમ નહીં, પણ એ છે બસ. તો એનો લોપ કરે કે ના અમારે તો કઈ છે જ નહીં, હું તો આત્મા અને એમાં બંધે નથી ને કાંઈ નથી. એવી રીતે જે વાત માત્ર કરે છે અને પોતે પોતાના સ્વરૂપનો અનુભવ નથી કર્યો, એની અહીંયા વાત લીધી છે. એટલે કોઈએ એમ ન સમજવું કે આ વાત સાવ ખોટી છે, એમ ન સમજવું. આ વાત તો મહત્વની જ છે. સમયસારની અંદર આ વાત શીખવાડવામાં આવી છે, અને એ કઈ સમયસારમાં શીખવાડવામાં આવેલી વાતથી કઈ કોઈ નિશ્ચય આભાસી થઈ જાય એમ નથી. વસ્તુના સ્વરૂપને નથી સમજતો, એકાંતે પકડે છે, માટે એની ભૂલ થાય છે. એટલે એકાંત નિશ્ચય પક્ષને દૃઢ કરીને બસ આ જ સાચું છે એમ એકલા નિશ્ચય શબ્દને જ ધારી રાખી આત્મામાં બંધ મોક્ષ રાગ આદિ કઈ નથી એમ વાણીમાં ભાખે છે. અંતર્વેદન અંતરની શાંતિ વિના પુરુષાર્થહીન થઈને વર્તે છે તે શુષ્ક જ્ઞાન છે. આ માત્ર વાણીમાં બોલે છે, પણ પોતે કેવા આત્માનું એને વેદન થયું નથી. એટલે કે પોતાને એવા આત્માનો અનુભવ થઈ અને જે અલૌકિક આનંદનું વેદન હોય એ તો કાંઈ થયું નથી, એવી શાંતિ પણ એને અનુભવાઈ નથી, અને પુરુષાર્થહીન થઈ ગયો છે. બસ આ તો આત્મા તો બરાબર છે, એને તો બંધ નથી ને મોક્ષ પણ નથી. સમયસારના સ્વાધ્યાયમાં ગુરુદેવે આવું કહ્યું છે, બસ પકડી લીધું. તો એની વાત કરી છે એ શુષ્ક જ્ઞાન છે. નિશ્ચય પ્રધાન ગ્રંથ વાંચીને પોતાને ગોઠતી વાત પકડીને કહે છે. જો આ સરસ રીતે ગુરુદેવ સમજાવ્યું છે. પોતાને જે ગમે છે ને એ પકડે છે. પોતાને કાંઈ કરવું નથી, પ્રમાદ કરવો છે, એટલે એમાંથી એક આવી વાતને પકડે કે આપણે કાંઈ કરવાનું છે જ નહીં, આત્મા ક્યાં કાંઈ કરી શકે છે, આત્મા ખાતો નથી, પીતો નથી. અને પછી એ પોતે ખાવા પીવાની અંદર કેટલી બધી આસક્તિ કરે છે. પાછો એમ બોલે કે આત્મા ક્યાં ખાય છે. નિશ્ચયની વાત જે છે, પ્રજ્ઞાન યોગના ગ્રંથની વાતને જે છે તે પોતાની અનુકૂળતા પ્રમાણે ગોઠવીને પકડે. નિશ્ચય પ્રધાન ગ્રંથ વાંચીને પોતાને ગોઠતી વાત, ગમતી વાતને પકડી લે અને કહે કે આત્મા અક્રિય છે, બધું નાટક પ્રકૃતિનું છે, આત્મા કાંઈ કરતો નથી, આત્મા શુદ્ધ જ છે. નિશ્ચયના ગ્રંથમાં એમ જ વાતો હોય ને, આત્મા ત્રિકાળ શુદ્ધ છે, શુદ્ધ છે તો શુદ્ધ છે. હવે એક ઉદાહરણ આપીને સરસ રીતે વાતને ગુરુદેવે સમજાવી છે કે તલમાં તેલ ભર્યું છે અને બરણીમાં 1.25 શેર તેલ ભર્યું છે. તેમાં કયું તેલ કામનું છે? બરણીમાં ભરેલું તેલ કામ આવે ને, ભલે ને પેલું 1 મણ હોય. એક તમારી પાસે 20 કિલો તલ હોય તો એમાંથી કેટલું તેલ નીકળે? અહીંયા બરણીમાં જે 1.25 શેર તેલ ભરેલું છે તો પણ એ 1.25 શેર તેલ કામમાં આવશે. પેલાને ખબર નથી બરણીમાં તેલ છે, એમાંથી આ કંઈક તળવું હશે તો તળાશે. પણ પછી એક કે ગુરુદેવ 1 લાખ ગુણી કીધી છે કે 1 લાખ ગુણી તલ છે, તો એ તલ
ને કઈ ચૂલા ઉપર મૂકવામાં આવે, કઢાઈમાં નાખવામાં આવે, તેમાંથી કઈ પૂરી તળાવવાની છે? નથી થવાનું. એ તલ બળી જશે. એટલે કે છે કે યથાર્થ ભેદ જ્ઞાન વિના કે અમને ખબર છે કે તલમાંથી તેલ છે, તમે તો કઢાઈમાં 5 શેર તેલ નાખ્યું છે અને અમે તો 5 શેર તેલ નાખી શકીએ એવા છે, અરે મણ તેલ નાખી શકીએ એવા છે, કેમ કે અમારી પાસે એટલા તલ છે. પણ એ વિચારે તો એને સમજમાં આવે ને કે આ પોતે કરી શકતો નથી, એનું કાર્ય થઈ શકતું નથી, એ અસત્ય વાત છે. એવી રીતે અહીંયા કહે છે કે ધીરજથી સમાગમ વડે સમજવા પ્રયત્ન કરે તો ખબર પડે ને કે અનંત કાળમાં ન જાણ્યું તે માત્ર શાસ્ત્ર ચોપડી વાંચવાથી આવી જતું નથી. અનંત કાળથી જે આત્માનું તત્વ, આત્માનું સ્વરૂપ જાણ્યું નથી, સ્વથી પરને જુદું પાડ્યું નથી, એવું વેદ જ્ઞાન અનંત કાળથી હજી સુધી એને કર્યું નથી, એ માત્ર આ દ્રવ્યાનુયોગનું પુસ્તક જે ગ્રંથ છે તો એ એટલું વાંચવાથી એને આવી જાય, એમ આવી જતું નથી. જેને વર્તમાન પુરુષાર્થ છે તેને મહાન બળની કિંમત છે. આત્મ સામર્થ્યની ઉગ્રતા વડે રાગ દ્વેષ છેદ્યા વિના અતિન્દ્રિય આનંદ નહીં આવે. એટલે અંતરંગ દશા પણ એવી હોવી જોઈએ. પુરુષાર્થ આખો પુરુષાર્થ છે, માત્ર કાંઈ વાંચન કર્યું એટલે પુરુષાર્થ થઈ જાય છે એમ નથી. આખો પુરુષાર્થ સમગ્ર પોતાના આત્માના લક્ષ્ય પુરુષાર્થ થાય એવો પુરુષાર્થ છે. તો એવા પુરુષાર્થમાં માહિતી મેળવી એટલે પુરુષાર્થ થયો એમ નથી. એકાગ્રતા થવી જોઈએ અને વસ્તુના સ્વરૂપને પ્રમાણ જ્ઞાનથી બરાબર જેમ છે તેમ સમજવી જોઈએ અને પછી જે આશ્રય કરવા લાયક છે, જે ગ્રહણ કરવા લાયક છે એનો આશ્રય કરવો જોઈએ. એટલે કે પોતાનું શુદ્ધ સ્વરૂપ છે તે આશ્રય કરવા લાયક છે તો ત્યાં એકાગ્રતા કરવી જોઈએ. પણ સમજે ત્યારે તો પ્રમાણ જ્ઞાનથી બધું બરાબર જેમ છે તેમ સમજવું જોઈએ. વ્યવહાર જાણેલો પ્રયોજનમાન છે એ વાત તેમાં સમયસારની 12મી ગાથામાં આવી. સમયે જે પોતાની વર્તમાન દશા છે એ જાણેલી પણ પ્રયોજનમાન છે કે પોતે હવે આટલા લેવલે પહોંચ્યો છે તો એ પ્રમાણે એનો પુરુષાર્થ આગળ જાણેલો પ્રયોજનવાન માત્ર કર્યો છે. અહીંયા એ વાતને ગુરુદેવે કહી છે કે આત્મ સામર્થ્યની ઉગ્રતા વડે રાગ દ્વેષ છેદ્યા વિના અતિન્દ્રિય આનંદ નહીં આવે. તું કહે છે કે આત્મા નિર્મળ કેવળ જ્ઞાન સ્વરૂપ છે તો તે શક્તિ રૂપે છે એમ જો તું કહેતો હોય તો વાત બરાબર છે, પણ તારી શુદ્ધ દશાનો અંશ તો લાવ. એટલે આવો જે પૂર્ણ શુદ્ધ સ્વરૂપે જે ભગવાન આત્મા છે એને તું તારી દશામાં એટલે પર્યાયમાં જરાક અંશે તો પ્રગટ કર. અનંત ભવના જન્મ જરા મરણ ટાળવાનો ઉપાય કોઈ અપૂર્વ છે. તે ઉપાય શ્રી સત્પુરુષને પ્રાપ્ત છે. તો એવા સત્પુરુષની ઓળખાણ એના પોતે સ્વચ્છંદે શાસ્ત્ર વાંચી અને પછી બોલે કે હું સચ્ચિદાનંદ પરમાત્મા છું, એથી કાંઈ વળતું નથી. અને આવું કોઈ કે કૃપાળુદેવ પાસે કહ્યું હશે તો કૃપાળુદેવે કહ્યું, એ સાધુ કહ્યું કે તમારી વાત જે છે તે શક્તિ રૂપે પરમાત્માપણાની વાત સાચી છે. શક્તિ રૂપે બધા જીવ પરમાત્મા છે, પણ વર્તમાન પર્યાય વર્તમાન દશાનો ખ્યાલ કર્યા વિના કહેવું તે પરમાત્માને ઠગવા જેવું છે. એટલે કે પોતાને ઠગવા જેવું છે. પોતે પરમાત્મા સ્વરૂપ છે એ શક્તિ અપેક્ષાએ છે અને વર્તમાન પર્યાય કાંઈક જુદી છે. એ બે વાતને સાથે રાખીને પછી પુરુષાર્થ કરવાનો છે. પુરુષાર્થ તો એવા પોતાના સ્વરૂપને પ્રગટ કરવાનો જ છે. એટલે પોતે પૂર્ણ સ્વરૂપ છે એ તો બરાબર પાકું શ્રદ્ધામાં આવવું જ જોઈએ. એ નહીં આવે તો પુરુષાર્થ ક્યાંથી કરવાનો? પોતે પામર છે એમ કરીને તો પુરુષાર્થ થવાનો જ નથી. પોતે પૂર્ણ છે, શુદ્ધ છે એ બરાબર સમજાવવું જોઈએ ને પછી પુરુષાર્થ પડશે. પણ સાથે એ પણ હોય કે વર્તમાન દશામાં મલિનતા પણ છે, એનો સ્વીકાર થવો જોઈએ. પોતાને હજી એ પૂર્ણ શુદ્ધ દશા પ્રગટ નથી થઈ અને અત્યારે વર્તમાન દશા મલિન છે એમ સ્વીકાર થાય તો પૂર્ણ દશાનો પુરુષાર્થ પડે. પણ વર્તમાનમાં મલિનતા છે એવો સ્વીકાર ન કરે તો પછી પુરુષાર્થ જ ઉપડતો જ નથી.
જે શક્તિ અપેક્ષાએ પડ્યું છે બસ એ બોલ્યા કરે, અને એ શક્તિ અપેક્ષાએ પડ્યું છે એને પર્યાયમાં પ્રગટ કરવાનો પછી એને પુરુષાર્થ જ ન થાય. બહુ સરસ નાની નાની વાતને અહીંયા સમજાવી છે. તમારે નિશ્ચયની વાત જે છે એનાથી નિશ્ચય આભાસી થઈ જવાય છે એવું પકડવાનું નથી. કોઈ ઊંધું ન પકડતો. નિશ્ચયની વાત છે તો પરમ સત્ય જ છે, પણ સાથે જે વ્યવહાર જોઈએ એટલે વ્યવહાર એમ નહીં કે સાથે આ પૂજા વગેરે કરે એટલે વ્યવહાર થઈ ગયો એમ નહીં, પણ સાથે પોતાની દશાને જાણે એ વ્યવહાર છે. સાચો વ્યવહાર શું છે? નિશ્ચયથી પોતે પૂર્ણ શુદ્ધ છે અને વર્તમાનમાં મલિનતા છે એવું જે જાણવું એ વ્યવહાર છે. પછી જે શુભભાવ આવે, એ શુભભાવ આવે છે કે જ્યારે પોતે નિશ્ચયથી જેવું સ્વરૂપ છે એની પ્રાપ્તિનો પ્રયત્ન કરે છે તો સાથે શુભભાવ રહ્યો છે તો એને વ્યવહાર સંકિત અથવા તો વ્યવહાર મોક્ષ માર્ગ કહેવામાં આવે છે, એ આરોપ કરીને. પણ કોને? કે જેને નિશ્ચય સમ્યક તો પ્રગટ કર્યું છે અથવા તો નિશ્ચય મોક્ષ માર્ગ છે એને એ બધા શુભભાવને વ્યવહારથી મોક્ષ માર્ગ અથવા તો વ્યવહારથી સંકિત કહેવામાં આવે છે. એટલે વ્યવહારે બરાબર સમજવાની જરૂર છે, નહીંતર પછી વ્યવહાર આભાસી થઈ જવાશે. નિશ્ચય આભાસી થવા કરતા વ્યવહાર આભાસી થવાની શક્યતાઓ વધારે છે, અમને તો એવું લાગે છે. એટલે નિશ્ચયને જાણવા વાળા જ ઓછા છે, અને જે નિશ્ચયને જાણે છે એમાંથી નિશ્ચય આભાસી થવા વાળા તો કોક જ નીકળે, જ્યારે વ્યવહાર આભાસીનો તો કોઈ પાર નથી. કેમ કે બસ નિશ્ચયથી નિશ્ચય આભાસી થઈ જવાય, નિશ્ચયની વાત રહેવા દો, નિશ્ચયની વાત નહીં, આ નહીં, તે નહીં, કેવી તો આનાથી જ થશે એમ કરીને વ્યવહાર આભાસી ઘણા લોકો છે. વ્યવહાર આભાસીનો કોઈ પાર નથી, પોતો નથી. વ્યવહાર આભાસી વધારે છે. અહીંયા કે છે કે એ રીતે જો તું શક્તિ રૂપે જે પડ્યું છે અને વર્તમાન દશાનો તું ખ્યાલ નહીં કરે અને એમ માની લઈશ કે જે શક્તિ રૂપે પડ્યું છે એટલે પોતે એમ છે, તો પછી એ તારી જાતને ઠગવા જેવું છે, તારા પરમાત્મા સ્વરૂપને ઠગવા જેવું થયું. ગુરુદેવ કહે છે કે લોકો તત્વ સમજ્યા વિના ધ્યાન કરવા જાય. મેડિટેશન ચાલ્યું છે ને, બધા મેડિટેશન બહુ કરે છે જાત જાતનું, ખબર નહીં ધ્યેય શું છે એ ખબર નથી ને મેડિટેશન માનસિક પ્રક્રિયા વિપશ્યના વગેરે પણ કરે છે. આત્માનું સ્વરૂપ જાણતા નથી ત્યાં સુધી ધ્યાન થતું જ નથી. આત્માના સ્વરૂપને જાણે છે અને જાણ્યા પછી એને અંદરમાં લાગી જાય છે કે બસ મારે એવા સ્વરૂપને પ્રગટ કરવું જ છે. ત્યાર પછીથી એ દ્રવ્ય સ્વરૂપનો ખૂબ અભ્યાસ કરીને દ્રઢતા કરે છે કે ના, મારું સ્વરૂપ તો આવું જ છે, જ્ઞાન સ્વરૂપ જ છું. એની ખૂબ ખૂબ દ્રઢતા કરે છે. દરેક સમય સમયે જાગૃતિ રાખે છે, વિભાવ ભાવોથી પાછો કરે છે, સમય સમયના પ્રતિક્રમણ કરે છે, અને પોતે જ્ઞાન સ્વભાવી આત્મા છે એની દરેક વખતે એ દ્રઢતા કર્યા જ કરે છે, કર્યા જ કરે છે. આવો જેને પુરુષાર્થ થયો છે અને અંદરમાં એવી લગ્ની લાગી છે એને પછી ચિંતન ધ્યાન પણ એવું જ થાય છે. જે વાંચે છે એમાંથી આત્માની જ વાત એને પકડાય છે, એમાં જ ઊંડો ઉતરી જાય છે. એવા જીવને નિર્વિકલ્પ ધ્યાનમાં સમ્યક તો પ્રગટ થાય છે. તો અને એની યોગ્યતા છે માટે એ નિર્વિકલ્પ ધ્યાનમાં સમ્યક તો પ્રગટ કરે છે. એટલે એને ધ્યાન હોય જેને આપણે આત્મ ધ્યાન કહીએ, એનું ધ્યાન સાચું, એ જ ધ્યાન સાચું કરી શકે. બાકી યોગ્યતા નથી ને માત્ર આમ બેસી જાય આંખ બંધ કરીને ઓમ ઓમ કર્યા કરે તો કઈ ધ્યાન થઈ જાય છે એવું નથી. કસાય તો અંતરમાં સૂક્ષ્મપણે ભર્યા છે, તેને કેમ ટાળવા તેની પણ ખબર નથી. ને કહે છે કે અમને બસ તૃપ્તિ છે, અંતરમાં કસાય વૃત્તિ ભરી છે અને સ્થૂળ દ્રષ્ટિમાં દેખાય નહીં, પછી માને કે અમને સંભાવ છે. પોતાના ભાવ કેવા છે તે જાણવા માટે આત્મામાં ધીરજ રાખીને જોવા ઉભો રહે તો જણાય. આત્મામાં જોવા ઉભો રહે તો જણાય, આત્મામાં જોવાનો પ્રયત્ન કરે તો ખબર પડે ને. સાચી કળા એટલે ભેદ વિજ્ઞાન. ભેદ વિજ્ઞાનની કળા સ્વથી પરને જુદું પાડવું છે. પોતે એકમાત્ર સ્વ છે, જુદું પાડતો પાડતો એ સ્વ સુધી પહોંચે છે. જગતના પદાર્થોથી પોતે જુદો છે, શરીરથી જુદો છે અને સર્વ પ્રકારના શુભ કે અશુભ ભાવોથી પોતે જુદો છે. એમ બધાને જુદું પાડતો પાડતો એ સ્વ સુધી પહોંચે છે. પણ એમ કરતા એને સ્વનું સ્વરૂપ જણાઈ જાય એમ બનતું નથી. સ્વનું સ્વરૂપ તો એને દ્રઢતાપૂર્વક એટલે કે તર્ક દ્વારા સમજીને એની દ્રઢતા કરી એને પછી નક્કી કરેલું જ છે. એને પછી આ ભેદ જ્ઞાન કાર્યકારી નીવડે છે.
સ્વ પોતે કેવો છે એટલે કે પોતે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે એ વાતને તો પહેલા એને દ્રઢ કરેલી છે ને હવે એને ભેદ જ્ઞાન થાય છે. એવું જાણતો જ નથી તો એ ભેદ જ્ઞાન શું કરવાનો? એ માત્ર બોલવામાં કહેવા માત્ર ભેદ જ્ઞાન થાય કે અમે બધાથી જુદા છીએ. તેથી ભેદ જ્ઞાન થોડું થયું, એમ ભેદ જ્ઞાન નથી થતું. ભેદ જ્ઞાનની પણ રીત છે, એમ ભેદ જ્ઞાન નથી, વિધિ છે. એટલે એને કળા કહી છે કે સાચી કળા એટલે ભેદ વિજ્ઞાન, અને એના વડે અંતરંગ સ્વરૂપનું અવલોકન કરવામાં આવે ત્યારે ઘણો કસાય દેખાય છે કે જે પહેલા દેખી શકાતો ન હતો એ બધો કસાય એને દેખાય છે કે મારામાં તો હજી આ પડ્યું છે. તત્વ શું તે જાણીને તેની સંભાળ કરવા ઉભો રહે તો ઘણો કસાય જેવો છે તેવો દેખાય અને ભેદ જ્ઞાન વડે તેની નિજરા થાય. નિજરા કેવી રીતે થાય? પોતાના સ્વરૂપને જાણે અને ત્યાં જેટલો સમય એ રોકાઈ રહે છે એટલો સમય નિજરા થાય છે. કેમ કે વિપાક નિજરા તો દરેક સમયે થઈ જ રહી છે, થઈ જ રહી છે, પણ એ જ વખતે સાથે ને સાથે એ નવા આશ્રવને બંધ પણ કરે જ છે. હવે જો પોતાના સ્વરૂપને વિશે રહ્યો છે તો એ વખતે આશ્રવ બંધ નથી, એટલે પેલી વિપાક નિજરા તો થઈ જ રહી છે, એટલે સાચી નિજરા થઈ. બીજી રીતે કહીએ તો કર્મનું બેલેન્સ ઘટ્યું. પણ જેણે સ્વચ્છંદે અધ્યાત્મ ગ્રંથો વાંચીને ઊંધી પકડ કરેલ છે તે વગર પુરુષાર્થે ઊંધાઈમાં આગળ ચાલ્યો જાય છે. પુરુષાર્થ કરે નહીં અને માત્ર વાંચી ગયો છે એમ માને પાછો કે અમે તો જાણીએ છીએ, અમને સમજણ છે. શબ્દમાં એ વાતને એ જાણે છે શબ્દ તરીકે, એટલે કે છે કે શબ્દમાં તે ધારી રાખે છે. શું ધારી રાખે છે? કે જે નિશ્ચયથી જે કથન કરવામાં આવ્યા હોય એવા, દાખલા તરીકે કે ઉપયોગમાં ક્રોધ નથી. ઉપયોગમાં ક્રોધ નથી તો સિદ્ધાંતની વાત છે, એ વાત એ તો સાચી જ છે, પણ એને ક્યાં એમ છે? એનો ઉપયોગ તો બહારમાં ફરે છે, અને બહારમાં જયારે ઉપયોગ કરતો હોય તો પછી શું હોય? એમાં તો બધા જ ભાવ આવે. ઉપયોગ બહારમાં જે હોય તે વખતે શું હોય? બધા પ્રકારના ભાવ એને હોય. સ્વલક્ષે ઉપયોગ થાય, સ્વરૂપની દ્રષ્ટિ થાય તો વાત બરાબર છે, પણ એવું છે જ નહીં. વાત કર્યા કરે છે. બહુ સરસ વાતો બધી કરી છે, સૂક્ષ્મ વાતોને ગુરુદેવે અહીંયા લીધી છે કે ભાઈ તારી ક્યાં ભૂલ થાય, તું મોક્ષ માર્ગમાં હવે આ ધ્યાન રાખ. એમ કહ્યું છે કે સ્વચ્છંદે અધ્યાત્મ ગ્રંથો વાંચીને ઊંધી પકડ કરેલ છે તે વગર પુરુષાર્થે ઊંધાઈમાં આગળ ચાલ્યો જાય છે. શબ્દમાં તે ધારી રાખે છે કે ઉપયોગમાં ક્રોધ નથી. પણ ભાઈ એ વાત સાચી છે, પણ તું નિર્મળ આત્મામાં રાગ રહિત જોડાય તો ક્રોધ થતો નથી, ક્રોધ ઉત્પન્ન થતો નથી, માન ઉત્પન્ન થતું નથી, માયા ઉત્પન્ન થતી નથી, કાંઈ ઉત્પન્ન થતું નથી, શુભાશુભ ભાવ પણ ઉત્પન્ન થતા નથી. અને તો સંવર છે, તો સંવર છે, અને સંવર છે તો સાચી નિજરા છે, નહીતર તો માત્ર વાતો છે. સંવર અધિકારમાં એ વાત આવી છે, સમયસારના સંવર અધિકારમાં. બીજી વાત કીધી છે અહીંયા કે હું જ્ઞાન સ્વરૂપ, તેમાં ઉપયોગ જોડાઈને ટકી રહે તો તારી વાત સાચી. ઉપયોગનો અહીંયા બીજી રીતે પણ અર્થ કરે છે. ઉપ એટલે સમીપમાં, યોગ એટલે જોડાણ. ખરેખર તો પોતે જ્ઞાન સ્વરૂપ છે એમ એનો ઉપયોગ થાય તો વાત બરાબર છે. પણ તું તો કસાયમાં ટક્યો છે, તું રાગદ્વેષમાં ટક્યો છે, અને જુદાઈ જાણવાની તને કાળજી નથી. જુદાઈ એટલે પોતે એ રાગ અને દ્વેષથી પણ જુદો છે એવું એને એ સમયે જ્ઞાન થાય છે, પણ એનું લક્ષ કરતો નથી. દરેક જીવને જ્યારે એ ક્રોધ કે માન કે માયાના ભાવે થાય છે તો એ જ સમયે એને વર્તમાન જ્ઞાનની પર્યાય એવી હોય જ છે કે એને ક્રોધ થયો છે કે એને માન છે કે લોભ છે કે જે કંઈ થાય છે એને જાણવા વાળી એના જ્ઞાનની પર્યાય હોય જ છે, પણ એનું કોઈ લક્ષ કરતા નથી. અને જે ક્રોધ થયો છે તો ક્રોધમાં આગળ વધી જાય, જે ભાવ કસાયના છે એમાં આગળ વધી જાય. ગાયો હોશિયાર સાણો સાધક તો એ છે કે જ્યારે એને ક્રોધ થાય છે તે જ વખતે એને ક્રોધ થયો છે એવું જે જ્ઞાન છે તો એનું એ લક્ષ કરે. તો મને ક્રોધ થયો, અને મને ક્રોધ થયો છે તો એ ક્રોધ મારું સ્વરૂપ નથી, અને ત્યાં એનું પ્રતિક્રમણ પણ કરી નાખે, ઈચ્છામી દુક્કડમ, અને પછી આ મેં જાણ્યું એમ કરીને, હું જાણવા વાળો છું એમ કરીને પોતે પોતાના સ્વરૂપ તરફ વળે.
પણ એને બદલે બીજા લોકો શું કરે છે કે ક્રોધમાં ને ક્રોધમાં જ આગળ વધે છે. એ જાણે છે કે પોતાને ક્રોધ થયો છે, નથી જાણતા એમ નહીં, પણ એ જાણવા વાળી જે જ્ઞાનની પર્યાય એને જે એ વખતે છે કે આ ક્રોધ થયો છે, તો એનું લક્ષ કરતા જ નથી, એનું લક્ષ નથી કરતા. આપણને જયારે જે ભાવ થાય છે તેને જાણવા વાળી જ્ઞાનની પર્યાય તે જ સમય હોય છે, પણ આપણે દુર્લક્ષ કરીએ છીએ, એને જાણતા નથી. પુરુષાર્થમાં આ બહુ મોટી ખામી છે. એ ખામીને દૂર કરીએ તો દરેક સમયે હું જ્ઞાયક છું એ વાત તો આવી જ જાય છે. બહુ સહેલું છે. સ્વરૂપ તરફ કેમ વળવું એની આ પદ્ધતિ છે, આ રીત છે. તું તો કહે છે કે ભાઈ તું રાગમાં જ ટક્યો છે અને માને છે કે મને રાગ નથી, કસાય નથી. મનની સ્થિરતા વડે ધર્મ માને છે. મનની સ્થિરતા, મનમાં શાંતિ. પણ કસાય મંદ પાડ્યા વિના તો પુણ્ય પણ નહીં થાય, તો પછી ધર્મ તો ક્યાંથી થાય? માટે પ્રથમ સ્વચ્છંદ મત આગ્રહનો ત્યાગ કર, અને એવા ત્યાગ કર્યા વિના જે કાંઈ કરવામાં આવે છે તે બધું બંધનું કારણ છે. અંતરંગ કસાય છે તેને જાણવા ન માગે અને કહે કે અમે ધ્યાન કરીએ છીએ, અમે આત્મા જાણ્યો છે, એ બધી વાત એની ખોટી છે. એવી દશા હોતી જ નથી. અહીંયા આગળ 148માં પાના પર બીજા પેરેગ્રાફમાં ચોથી લીટીમાં કહે છે કે અહીં શુષ્ક જ્ઞાની પ્રત્યે એમ કહેવું છે કે તે પુરુષાર્થનો ત્યાગ કર્યો છે, અને અશુભમાં ટક્યો છો. પહેલા વિષય કસાય આદિનો પ્રેમ ઓછો કર, એ પ્રથમ ભૂમિકા છે. તને અંતરંગમાં તથારૂપ ગુણની, તને અંતરંગમાં તથારૂપ એટલે તે રૂપ ગુણની કે સ્વાનુભવની કાંઈ સ્પર્શના કે વેદના નથી, અને લોપે સદવ્યવહાર એટલે સદગુરુ દેવ અને ધર્મનો વિવેક પણ લોપે છે. આ જે વચનામૃતમાં જે અર્થ કર્યો છે ને એ લીધો છે, એને પછી એના ઉપર વિસ્તાર કર્યો છે. એમાં એ વાક્ય આવ્યું ને કે તને અંતરંગમાં તથારૂપ એટલે તે રૂપ ગુણની પ્રાપ્તિ કે વૃદ્ધિ થઈ નથી. એટલે અહીંયા ગુણ એટલે પર્યાય, આત્માના ત્રિકાળ ગુણની વાત નથી. ગુણ ઉઘડ્યા એટલે એવી પર્યાય એવા નિર્મળ પરિણામ થયા જ નથી, એવું સંબંધ થયું નથી, એવું અનુભવ થયો જ નથી. અને તું પછી એ વિના માત્ર બોલે અને વ્યવહારને લોપે તો વાત નહીં બને. એ વિવેક તારે દાખવવો જ પડશે. 149 પાના ઉપર શુષ્ક જ્ઞાનીની વાત કરે છે. આપણે શુષ્ક જ્ઞાની વિશે પહેલા ઘણો વિસ્તાર કર્યો છે, ઘણી વાત આવી ગઈ છે આમાં, એટલે કેટલીક વાત આપણે નથી લેતા. થોડીક હજી અહીંયા વાત છે એટલે લઈ લઈએ છીએ. અહીંયા કહે છે કે શુષ્ક જ્ઞાની પુરુષાર્થ કરવામાં વિરોધ કરે છે. વિરોધ કરે છે તો એમ કહીએ કે એક અથવા બીજા બાના હેઠળ એ કાઢે છે, ટાળે છે. સાચો પુરુષાર્થ કરતો નથી, બસ એ વાત માત્ર કરે છે. અને એ ધર્મના નામે પાછી એવી વાત કરે. દાખલા તરીકે કે દાન કરશું તો રાગ આવી જાય અથવા તો અભિમાન આવી જાય, પુણ્ય બંધાઈ જાય, અને પુણ્યથી તો એમ કે ગૌના પ્રમાણ જ થવાના છે. ધર્મને બહાને રાગ કરીએ તો કરતા થઈ જવાય, માટે આપણે અકર્તા રહેવું એમ એ કહે છે. હવે એમાં અકર્તા ભાવ નહીં સમજ્યો નથી, શુદ્ધ ભાવ નહીં સમજ્યો નથી, અને આવી વાત કરે છે. એટલે આ જ પેરેગ્રાફમાં છેલ્લી 4 લીટીમાં ગુરુદેવે એના વિશે વાત કરી છે. આ બધા એવા ઉદાહરણ ગુરુદેવે સમજાવ્યા છે કે આવી રીતે એ બધી માન્યતા કરે છે. આ વાત સાંભળીને પાછા ક્રિયાકાંડવાળા વ્યવહાર આભાસના રસિયા હરખાઈ જાય છે. આ શુષ્ક જ્ઞાનીની આવી વાત આવી એટલે પેલા જે ક્રિયાકાંડવાળા એમ પાછા હરખાઈ જાય કે અમે તો બધું બરાબર કરીએ છીએ, દયા દાન આદિ પુણ્ય બધું કરીએ છીએ, એમને વાતો નથી કરતા. ગુરુદેવ કહે છે કે શુષ્ક જ્ઞાની વ્યવહારનો નિષેધ કરે છે, અને ક્રિયાજળ ક્રિયાકાંડી છે તે શુષ્ક જ્ઞાનીની નિંદા કરે છે. એટલે બેઉ ખોટા છે. તત્વદ્રષ્ટિ વિના બેઉ પક્ષનો મેળ સજાતો હોય તો પણ તે નકામું છે. આત્માની દ્રષ્ટિ વિના બધું નકામું છે. માટે તત્વદ્રષ્ટિના લક્ષ્ય પરમાર્થ હેતુ સાધવાનો ઉપદેશ છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.
હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંગ